શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ બુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે પાલકના પરાઠા બનાવીશું, તે પણ એકદમ ટેસ્ટી અને એકદમ ઈઝી રીતે। અને દરેક પરાઠું આપણું સરસ એવું ફૂલશે અને દરેક પરાઠામાંથી સરસ એવા પડ છૂટા પડશે। તેથી આ પરાઠા ઠંડા થયા પછી પણ ખાવાની ખૂબ જ મજા આવે છે। તેથી તમે બાળકના લંચ બોક્સમાં કે તમે ટિફિનમાં પરાઠા ભરી શકો છો। તો ચાલો ટેસ્ટી એવા પરાઠાની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં એક બંચ પાલક દાંઠલા ખાધી, આપણે ખાલી પાંદડાનો જ ઉપયોગ કરવાનો। તેને ધોઈ સરસ એવા ખોળા કરી મેં એકદમ ઝીણા સમારી લીધા છે। પાલકને અહીંયા એકદમ ઝીણી સમારીને જ ઉપયોગ કરવાની। અને તેની અંદર આપણે અડધી ચમચી જેટલું અહીંયા મીઠું એડ કરીશું। મીઠું અને પાલકને સરસ રીતે મિક્સ કરી લેશું, જેથી પાલકમાંથી સરસ એવું પાણી છૂટું પડી જાય। ત્યાર પછી આપણે પાલકની અંદર જ આપણે અહીંયા મસાલા કરવાના છે, જેથી મસાલા સરસ એવા આપણા લોટમાં ભળી જાય। અહીંયા મસાલામાં મેં અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ લીધો છે, 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું અહીંયા ધાણા જીરું અને 1/4 ચમચી કરતાં પણ ઓછી આપણે હળદર લેવાની। હળદરનું પ્રમાણ અહીંયા આપણે બહુ જ વધારે નથી રાખવાનું। અને 1/4 ચમચી જેટલો અજમો, જેને હાથથી મસળી એડ કરીશું, જેથી અજમાની ફ્લેવર ખૂબ જ સરસ આવે। અને 1 ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ, તમને જેટલા પરાઠા તીખા ગમતા હોય એટલા પ્રમાણે તમારે અહીંયા મરચાંની પેસ્ટ એડ કરવાની। અને અડધી ચમચી જેટલી અહીંયા લસણની પેસ્ટ એડ કરીશું અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેશું, જેથી મસાલા સરસ એવા આપણા લોટમાં ભળી જશે। અને અહીંયા પાલકમાં આપણે મીઠું એડ કર્યું છે, જેથી પાલકમાંથી જેટલું પાણી છૂટું પડવું હશે એટલું સરસ એવું છૂટું પડી જશે, જેથી લોટ બાંધવા આપણે કેટલું પાણીનો ઉપયોગ કરવો તે પરફેક્ટ ખ્યાલ આવી જશે। અહીંયા મેં 3 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે રેગ્યુલર રોટલી કરતા હોય તે લોટ લીધો છે। અને 1 મોટી ચમચી એટલે 2 ચમચી જેટલો મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે। ચણાનો લોટ તમારે જરૂર એડ કરવાનો, તેનાથી પરાઠા ખૂબ જ ટેસ્ટી બને છે। અને અહીંયા મૂળમાં 2 ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધું છે। ઘી એડ કરવાથી આપણા પરાઠા સરસ એવા ખસ્તા તૈયાર થાય છે, જેથી ઠંડા પડ્યા હોય તો પણ આપણા પરાઠા સરસ ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું। ત્યાર પછી જ આપણે પાણી એડ કરી અહીંયા લોટ બાંધવાનો। પેલા પ્રોપર બધી વસ્તુ મિક્સ થઈ જવી જોઈએ, જેથી આપણે પાણીની કેટલી જરૂર છે તે એટલું જ પાણી એડ કરતા જઈએ આપણે અહીંયા લોટ બાંધવાનો છે। આ પરાઠા એટલા ટેસ્ટી લાગે છે કે ઠંડા થયા પછી પણ ખાવાની મજા આવે છે। તેથી તમે બાળકના લંચ બોક્સમાં આ પરાઠા તમે અથાણા જોડે કે કોઈ પણ સૂકી સબ્જી જોડે તમે આ ભરી શકો છો અને બાળકોને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે। અહીંયા હું એક વસ્તુ ભૂલી ગઈ હતી, ધાણા। તમારે ધાણા પહેલા આપણે જે મસાલા કરી છે ત્યારે જ એડ કરી દેવાના, પણ હું ભૂલી ગઈ એટલે મેં અહીંયા અત્યારે પાછળ એડ કર્યા છે। પણ તોય કંઈ વાંધો નહીં, આપણા ધાણા સરસ રીતે એવા મિક્સ થઈ જશે, કારણ કે હજી આપણે લોટ બાંધવાની વાર છે। હવે અહીંયા ધાણા મિક્સ કરી આપણે પાણીની જરૂર લાગે તેટલું પાણી એડ કરી અહીંયા આપણે લોટ બાંધવાનો છે। લોટ બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં, આપણે રોટલીનો લોટ બાંધીએ તેના કરતાં સહેજ જ આપણે કઠણ લોટ બાંધવાનો છે। જો તમે બહુ જ કઠણ લોટ બાંધી દેશો તો આપણા પરાઠા ઠંડા થશે તો પછી સરસ એવા નહીં રહે, ચવડ અને એવા થઈ જશે, જેથી ખાવાની મજા નહીં આવે। તમે જોઈ શકો છો મેં આવો લોટ બાંધ્યો છે। હવે તેમાં 1 ચમચી ફરીથી ઘી એડ કરી તેને સરસ એવો મસળી લઈશ, જેથી આપણો લોટ એ સરસ એવો સેટ થઈ જાય। અને જો તમારી પાસે ટાઈમ ના હોય તેને સરસ એવો અત્યારે જ ગળી તમે આમાંથી પરાઠા તૈયાર કરી શકો છો। પણ મારા જોડે ટાઈમ છે એટલે હું 15 મિનિટ તેને ઢાંકી રેસ્ટ આપીશ। એના પહેલા આપણે 1 ચમચી ઉપરથી ઘી લગાવી દઈશું, જેથી લોટ ઉપરથી સુકાય નહીં। હવે ઢાંકણ ઢાંકી હું 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપું છું। 10 થી 15 મિનિટ પછી પણ તમને હું લોટ બતાવું, આપણો લોટ જરાય ઢીલો નથી થયો। આનું કારણ એ છે કે આપણે પહેલા પાલકમાં મસાલા કર્યા હતા, ત્યાર પછી લોટ એડ કરી આપણે લોટ બાંધ્યો છે। આ રીતે તમે લોટ બાંધશો તમે લોટને કલાક 2 કલાક રેસ્ટ આપશો કે તમારે પછી બહુ લોટ પહેલા બાંધી પછી બહુ સમય પછી તમારે પરાઠા કરવા હોય તો પણ લોટ તમારો ઢીલો નથી પડતો। હવે આપણે તમારે જે સાઈડનો પરાઠા તૈયાર કરો એ સાઈડનું મેં અહીંયા ગુલું લીધું છે અને લોટમાં સ્પ્રિંકલ કરી આપણે તેને પહેલા રોટલીની જેમ થોડું વણી લેશું। રોટલીની જેમ થોડું વણ્યા પછી આપણે ફરીથી તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘી થોડું સ્પ્રેડ લગાવીશું અને બધી સરખી રીતે રોટલીમાં લગાડી દઈશું અને તેનો ટ્રાયંગલ શેપ આપી દઈશું। આ રીતે ઘી લગાવવાથી આપણા પરાઠામાં દરેક પડ સરસ એવા છૂટા પડે છે। હવે ફરીથી લોટમાં સ્પ્રિંકલ કરી આપણે ટ્રાયંગલ શેપનું ધ્યાન રાખતા આપણે અહીંયા પરાઠું વણી લેવાનું છે। પરાઠું બહુ જાડું નહીં બહુ પતલું નહીં, તેવું સરસ એવું વણવાનું છે। તમને જેટલા પ્રમાણમાં નાનું મોટું કે પરાઠું જોતું હોય એટલા પ્રમાણે તમારે અહીંયા ગુંડું લેવાનું। અહીંયા આપણું પરાઠું વણાઈ ગયું છે। મેં પરાઠું બહુ જાડું નહીં બહુ પતલું નહીં એવું વણ્યું છે। અહીંયા મેં હવે તવો પણ ગરમ કરવા મૂકી દીધો છે। તવો બહુ જ વધારે ગરમ ના થવા દેવો, થોડો ગરમ થાય
અને તરત જ આપણે તેમાં પરાઠું એડ કરી લેવાનું. જો બહુ જ વધારે તવો ગરમ થઈ ગયો છે તો પરાઠું તવામાં એડ કરશો તેની સાથે તરત ચોટી જશે અને પરાઠામાં સરસ એવી ડિઝાઇન નહીં પડે. હવે પરાઠું એક સાઈડ શેકાઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ થોડું શેકાઈ જાય ત્યાર પછી અહીંયા ઘી સ્પ્રેડ કરી આપણે તેને બંને સાઈડ ઘી લગાવી આપણે તેને શેકી લેશું. તમે અહીંયા ઘીની જગ્યાએ તેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણું પરાઠું સરસ એવું ફૂલ્યું છે અને સરસ એવું પડ પણ છૂટું પડશે. સરસ એવું આપણું પડ પણ છૂટું પડ્યું છે. આવી રીતે હવે આપણે બધા જ પરાઠા વણી અને શેકી લઈશું તો સરસ મજાના આપણા પાલકના પરોઠા તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂર કરી લેજો, જેથી હું તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું. તો સરસ મજાના પાલકના પરોઠા તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.